નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીએમ સાથે કરી ટેલિફોનિક ચર્ચા. બાવળા સાણંદમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી છે. જાનહાનિ ન થાય અને રેસ્ક્યુ કામગીરી સતત ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રી પ્રદ્યુમન વાજાને સાણંદ બાવળા પહોંચવાનો આદેશ કર્યો છે. તો રાજ્યમાં સતત વરસાદી માહોલને લઈને અમિત શાહ એક્શનમાં આવ્યા છે. અમિત શાહે હવામાન વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી. રાજ્યમાં વરસાદને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ માહિતી મેળવી. ગાંધીનગર લોકસભામાં પણ વરસાદની સ્થિતિ જાણી. આગામી સમય માટે રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેની પણ માહિતી મેળવી હતી. અલગ અલગ આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, સાથે અપડેટ પણ આપણે આપી રહ્યા છીએ. અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સહકારિતા પ્રધાન અમિત શાહે આ પરિસ્થિતિને લઈને તમામ વિસ્તૃત માહિતી મેળવી હતી.